નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અત્યારે તમારી સમક્ષ આપણે એક ક્વેશ્ચન પેપર લઈને આવ્યા છે. સેક્રેટરીયલ પ્રેક્ટિસ સબ્જેક્ટનું નામ છે અને સબ્જેક્ટનો કોડ છે ASP-COM-01. ઓકે, અને આ પેપર છે જૂન 2026 સેશનનો. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, આ BAUનો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર છે. આની પહેલાં તમે વિડીયોઝ આપણા જોયા હશે તો એની અંદર આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર વિશે ડિસ્કસ કરેલું છે. ઓકે, અને દરેક વિડીયોની અંદર આપણે તમને રિક્વેસ્ટ કરેલી છે અત્યારે કે જે પણ એક્ઝામ થાય છે મિત્રો, જે લોકો અત્યારે એક્ઝામ આપે છે, તમારી એક્ઝામ થઈ ગયા પછી તમે જ્યારે ઘરે જાઓ, ઘરે ગયા પછી જસ્ટ એ જે તમારી પાસે ક્વેશ્ચન પેપર આવેલો છે એનો ફોટો પાડીને આપણને મેલ કરી દેજો. આપણી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે. ઓકે, અને એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે આ ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે. મિત્રો, આ વિડીયો બનાવવાનો આપણો એજન્ડા શું છે તો કે જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરીએ, ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની, તો આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડે છે. ઓકે, પેપરની પેટર્ન સમજવા માટે, કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે, એ બધી બાબત આપણે સમજવા માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડે છે. તો એક પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ઇઝીલી એ મળતા રહે. ઓકે, એટલે જ આપણે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ ક્વેશ્ચન પેપર તમારે પેપર થઈ ગયા પછી જસ્ટ મોકલી આપજો. એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને આપણા ચેનલની પ્લેલિસ્ટની અંદર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ આવશે એમને ઇઝીલી આ ક્વેશ્ચન પેપર આપણા ચેનલના માધ્યમ થ્રુ મળતા રહેશે. ઓકે, તો એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણા પાસે ઘણા બધા ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે. 1 by 1 આપણે એના વિડીયો બનાવી રહ્યા છે. ઓકે, અને બીજી વસ્તુ કે જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો આપણે એક વસ્તુ ખાસ કરવી જોઈએ કે એ પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર છે એના એનાલિસિસ. ઓકે, જો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરી લેશો તો તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે કે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે, કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન્સ આવે છે, કયા ચેપ્ટરમાંથી તમારે વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે, પછી જે તમારી પેપરની પેટર્ન છે 14 માર્કની છે, MCQ ટાઈપ છે, કઈ રીતે બધી જ વસ્તુ તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસથી જ આઈડિયા આવે છે. ઓકે, તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું મિત્રો એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજનો જે ક્વેશ્ચન પેપર છે આપણી પાસે રિસીવ થયો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસનો. તો જસ્ટ ડાયરેક્ટલી આપણે તેના ઉપર જઈએ તેથી સમજી લઈએ કે કઈ રીતના એમાં ક્વેશ્ચન પેપરની પેટર્ન હતી, તો તમને બધી વસ્તુઓ ખ્યાલ આવી જશે. ચાલો, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો જૂન 2026 સેશનનો મિત્રો આપણે એક ક્વેશ્ચન પેપર ઓપન તમારી સમક્ષ કરી દીધો છે. ઓકે, TYBAનો મિત્રો આ પેપર છે. ઓકે, અને તારીખ તમે જોઈ શકો છો કે 14/6/2026 રોજ મિત્રો આ પેપર લેવાયેલો છે. ઓકે, સબ્જેક્ટનો કોડ છે ASP-COM-01. સબ્જેક્ટનું નામ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. ઓકે, 70 માર્કનું મિત્રો આ પેપર છે. હવે આમાં નીચે આપણે સ્ક્રોલ કરીને જઈએ તો આમાં ક્વેશ્ચન પેપરની જે પેટર્ન છે એ કઈ રીતની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રશ્ન નંબર 1 થી લઈને 4 સુધી છે દરેકની અંદર કઈ રીતનો ક્વેશ્ચન છે. જેમ કે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો મિત્રો એમાં 2 પ્રશ્નો આપેલા છે, એકબીજાને ઓર છે, એકબીજાને અથવામાં આપેલા છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરીને લખવાનો રહેશે. 14 માર્કનો મિત્રો એ પ્રશ્ન રહેશે. એ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. સેમ પેપરની પેટર્ન મિત્રો પ્રશ્ન નંબર 1, 2, 3 ને 4 ની અંદર જોવા મળે છે. બધા 14 માર્કના સવાલ છે અને દરેકમાં 2 પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો ટૂંક નોંધ લખો આપેલી છે મિત્રો. ટોટલ 5 ટૂંક નોંધ લખો આપેલી છે. એમાંથી ગમે તે 2 સિલેક્ટ કરીને તમારે લખવાની રહેશે. ઓકે, અને એના 14 માર્ક રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે પેપરની પેટર્ન કઈ રીતે પૂછાયેલી છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ સબ્જેક્ટની અંદર. ઓકે, TYBAનો મિત્રો આ પેપર છે. મિત્રો તમે આ પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય તો વિડીયોની ક્લેરિટી HD મોડમાં કરી નાખો એટલે તમને વ્યવસ્થિત રીતે પેપર દેખાશે. ઓકે, મિત્રો આ પેપર તમને જોતો હોય તો જસ્ટ તમે સ્ક્રીનશોટ લઈ લો. જસ્ટ હું એને એક પછી એક સ્ક્રોલ કરું છું. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ફ્યુચરમાં આ વસ્તુ કામ લાગશે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે અત્યારે TYBAની અંદર ભણતા હોય, ઓકે, TYBAના અંદર આવ્યા હોય, તમને નેક્સ્ટ જ્યારે પણ એક્ઝામ થાય તો એમને આ જે ક્વેશ્ચન પેપર છે એ કામ લાગશે. ઓકે, અને બધાને મિત્રો પાછો આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે અત્યારે જે તમારી એક્ઝામ થાય છે, ઓકે, એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ, ઘરે ગયા પછી જસ્ટ એ જે ક્વેશ્ચન પેપર છે એનો ફોટો પાડીને એક ઈમેલ કરી દેજો. આપણું ઈમેલ આઈડી છે bvp566@gmail.com. ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે મેન્શન કરી દીધું છે. એ ઈમેલ આઈડી ઉપર આપણને ફોટો પાડીને મેલ કરી દેજો. એટલે આપણે એ જે ક્વેશ્ચન પેપર હશે એનો વિડીયો બનાવીને આપણી ચેનલની પ્લેલિસ્ટની અંદર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એડમિશન લેશે, જે એક્ઝામ આપશે, ઓકે, એમને ઇઝીલી ક્વેશ્ચન પેપર આપણા ચેનલના માધ્યમ થ્રુ મળતા રહે. ઓકે, તો મિત્રો આ જે ઇનિશિયેટિવ છે એને જરૂરથી સપોર્ટ કરજો. એટલે ફ્યુચરના આવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે કઈ રીતે ક્વેશ્ચન પેપરની પેટર્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર હોય છે. ચાલો, થેન્ક યુ.